વંદે માતરમ ખેડૂત મિત્રો, અવારનવાર મળતા રહીએ છીએ. આજે સરસ મજાના જીરાના પ્લોટમાં આવ્યા છીએ આપણે. જીગર પાઠક મારું નામ, રિપ્રીચ કંપનીમાંથી આવું છું. આજે આપણે મુલાકાત કરી છે સરસ મજાના મહેનતુ અને કહેવાય ને દીર્ઘદ્રષ્ટિવાળા ખેડૂત, જે ગોંડલની બાજુમાં વેકરી ગામ, અને નામ છે બાપુનું ગૌરવસિંહ ચુડાસમા. તો સરસ મજાની ખેતી, બહુ ટૂંક સમયથી બાપુ ખેતી તમે હેન્ડલ કરો છો, બરોબર ને? છતાં પણ સરસ મજાનું જીરું, બુદ્ધિથી આ વસ્તુ કરવામાં આવી છે. જે આપણે અવારનવાર કહીએ છીએ કે માત્ર દવા ઇમ્પોર્ટન્ટ નથી, સાથે સાથે તમારી બુદ્ધિ, તમારી અગમચેતી ને તમારી મહેનત. એ મહેનતમાં બાપુ સાથે ઉભા રહેવા વાળા એમના ભાગ્ય. નામ શું તમારું? રામસિંહભાઈ, કેવું લાગે જીરું બીજા બધાના જીરાની કમ્પેરમાં? હારામાં હારું. આમ લાગે ઉત્સાહથી કે કામ ઓલું નબળું પડી જાય તો ઉત્સાહ છે ને ઢીલો પડી જાય. કોઈ પણ કામમાં મહેનત કર્યા પછી ફળ ઓછું મળે એવું દેખાય તો ઢીલા પડી જાય. આમાં કેવું લાગે? આમ કડક ફૂલ. બાપુ, કઈ દવા વાપરી તમે પિયત ની અંદર? આમાં રિપ્રીચ ની કઈ કઈ પ્રોડક્ટ વાપરી? ન્યુટ્રેક્સ અને બંને સાથે, રીચ કાર્બન અને ન્યુટ્રેક્સ. ન્યુટ્રેક્સ. ટોટલ કેટલા લીટર વાપરી નાખ્યો છે આપણા ખેતરમાં? બીજો રાઉન્ડ જ્યારે આમાં પિયતમાં લીધો ત્યારે ટોટલ 30 લીટર 25 વીઘામાં. 25 વીઘામાં 30 લીટર. બંને 30 લીટર. અને વાપરા પછી કેવું લાગ્યું? ખૂબ સરસ. આમ તો તમે પેલા લીટર વાપર્યું હતું, થોડા રાઉન્ડમાં મેં લીટર અડધો લીટર પાયું હતું વીઘે. બે ક્યારામાં. હા, બે ક્યારામાં. અને આ વખતે મેં ટોટલ 30 લીટર બંને પાયું. સરસ. અને લાગે કે આ બધું વાપરે રખાય? વાપરવાનું જ છે હવે. વાપરવાનું જ છે હવે. ઘઉંમાં વાપરવાનું છે. ઘઉંમાં વાપરવાનું છે, મગફળીમાં. હવે આપની ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપર જ જવાનું છે. એનો જ સમય છે. કેમિકલ થી અહીં સુધી તો આવી ગયા. હવે માથું ડૂબે ને પછી આપણે બુડબુડિયા લઈને બહાર આવવું. અહીં સુધી મને જો થોડુંક જીરો બતાડો, બાજુમાંથી આખું ખેતર બતાડો, થોડું ઝૂમ કરો મનીષભાઈ શ્રી. મનીષભાઈ, તમારું શરીર વધી જાય ને પછી તમે છે ને થોડાક આમ આળસુ, લેઝી થઈ જાવ છો. સરસ મજાનું ફ્લાવરિંગ ઉપર બાપુ અત્યારે અંદાજે 55-60 દિવસ. 60 દિવસનો. આ રહ્યું 55 દિવસનું છે, બરોબર. અને ઉપર વાળું છે 60 દિવસનું. અને જોતા એવું લાગે છે કે ભાઈ મિનિમમ નેગેટિવ કેલ્ક્યુલેશન આપણે 10 મણનું તો વીઘે કરી શકીએ. પછી જે કુદરતે આપેલું, જે તમારો નિયમ છે, મહેનત કરી લીધી, આપણે છૂટા થઈ ગયા. હવે ફળ ઉપર વાળો જે દે. આમાં મજા આવે ને આવી ખેતી કરવાની? દાહોદ મજા નથી આવતી? ત્યાં તો કુદરતી હોય, ડુંગરા ને જલસા છે, પણ મેઇન વસ્તુ નથી. તો જો ખેડૂત મિત્રો, સરસ મજાનું આવું જીરું, જેમાં ગૌરવસિંહ ની મહેનત ખૂબ સારી છે. એમના ભાગ્યએ સાથે બહુ સારો સહકાર આપ્યો છે. એટલે કહેવાય ને કે ઘરમાં ઓલું ઘરવાળી ને પુરુષ બેયનું જો સમન્વય હોય ને તો ઘર સંસાર સુખી હાલે. એક બધું નીકળે તો બધું બગડે. એમ બુદ્ધિ બહુ સારી બાપુની, અને મહેનત એમના સાથે જે સહકર્મચારી છે એમની, અને સાથે રિપ્રીચની દવા એક માધ્યમ બન્યું છે. જે અવારનવાર આપણે કહીએ જ છીએ, દવા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે મહેનત અને બુદ્ધિ. તો આ બે વસ્તુ અને સાથે રિપ્રીચની ઓર્ગેનિક પ્રોડક્ટની રેન્જ મળીએ તો ખેતી સારી કરી શકાય, ઓછા ખર્ચે કરી શકાય. અને જેટલું એટલું શક્ય જમીનને આપણે ભારતમાં કહીએ તો એ બંજર તરફ ના વળે ને પાછી ફળદ્રુપતા તરફ જાય, ઓછા ખર્ચે સારી ખેતી થાય. આ જ કંપનીનો ઉદ્દેશ્ય. આ જ હેતુ સાથે મળતા રહેશું. રિપ્રીચ કંપનીમાંથી જીગર પાઠક. વંદે માતરમ.